નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો લોકડાઉન પર સરકારનું મોટું એલાન. તો ખેડૂતોને મળશે 1ના બદલે 2 લાખ રૂપિયા. તો ઘર બેઠા મળશે 18 પ્રમાણપત્ર. તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી. તો 2 નવી યોજનામાં મળશે મોટી સહાય. અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સુરક્ષિત રોકાણ વધતા MCX પર સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીમાં 6126 રૂપિયાના વધારા સાથે ભાવ 2,25,450 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે સોનામાં 2109 રૂપિયાનો વધારો થતાં ભાવ 1,44,517 રૂપિયા થયો છે. મિત્રો નિષ્ણાંતો મુજબ ઈરાન અમેરિકા તણાવ અને તેલના વધતા ભાવને કારણે રોકાણકારો બુલિયન માર્કેટ તરફ વળ્યા છે, જેનાથી આગામી દિવસોમાં હજુ તેજી પણ આવી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી. મિત્રો કચ્છ જિલ્લા અને બનાસકાંઠાના જિલ્લાના અનેક વિસ્તારોમાં 29 માર્ચ એટલે કે આજે છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થશે અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં પણ થોડી શક્યતાઓ યથાવત રાખી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકડાઉન ઉપર સરકારનું એલાન. મિત્રો દેશમાં લોકડાઉન પર સતત ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે સ્થિતિ સરકારના નિયંત્રણમાં છે. લોકડાઉનના સમાચાર સંપૂર્ણ રીતે ભ્રામક છે અને લોકડાઉનની અફવાઓથી તમારે દૂર રહેવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું છે કે જમાખોરી વિરુદ્ધ કડક પગલાં પણ ભરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 1 લાખની જગ્યાએ મળશે 2 લાખ રૂપિયા. મિત્રો ખેડૂતોના પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત તલાવડી કે ગોડાઉન એટલે કે સ્ટ્રક્ચર બનાવવા માટેની સરકારી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે સરકારે બજેટમાં 154 કરોડની માતબાર જોગવાઈ પણ કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેતીની જમીનના વારસાઈ કેસમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપી છે. આ અંતર્ગત માત્ર 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે. આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ અપાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલા સમૃદ્ધિ યોજના 2026. મિત્રો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાજ્યની વિચરિત અને વિમુક્ત જાતિ એટલે કે GNT-DNTની મહિલાઓને આર્થિક ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત હવે મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે નજીવા દરે માઇક્રો ફાઇનાન્સ લોન આપવામાં આવશે. આ યોજનાનો પ્રાથમિક હેતુ મહિલાઓને સ્વરોજગારીના સાધનો પૂરા પાડીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. જ્યારે મિત્રો યોજનાના હેતુ વિશે વાત કરીએ તો લોન મર્યાદા. મિત્રો લાભાર્થી મહિલાના વ્યવસાય માટે મહત્તમ 1,25,000 સુધીની લોન મળવા પાત્ર રહેશે. જ્યારે મિત્રો વ્યાજ દરની વાત કરીએ તો આ લોન વાર્ષિક માત્ર 4%ના અત્યંત રાહત દરે આપવામાં આવશે. જ્યારે મિત્રો ધિરાણનું માળખું વાત કરીએ તો વ્યવસાય માટે જરૂરી કામના 100% લોન આપવામાં આવે છે, જેમાં લાભાર્થીએ પોતાનો કોઈ ફાળો આપવાનો રહેતો નથી. આ રકમમાં 95% ફાળો રાષ્ટ્રીય નિગમનો અને 5% ફાળો રાજ્ય સરકારનો રહેશે. જ્યારે મિત્રો પુનઃ ચૂકવણીની વાત કરીએ તો લોનની રકમ વ્યાજ સહિત 48 સમાન માસિક હપ્તામાં પરત કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ યોજનાઓ. મિત્રો ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વર્ષ 2026 અને 27 માટે વિવિધ ખેત ઓજારો સાધનો કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડ ટીગર, હેરો એટલે કે તમામ પ્રકારના હેરો, પ્લાવ તમામ પ્રકારના પ્લાવ, પાવર ટીલર, તારની વાડી, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ગોડાઉન, માલવાહક વાહન,
પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન ખરીદી સહાય પર વગેરે જેવા 42 ઘટકો માટે આ ખેડૂતો પોર્ટલ 27/3/2026થી 26/4/2026 સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શૌચાલય સહાય યોજના. મિત્રો ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા અને પોતાના ઘરે શૌચાલયની સુવિધા ન ધરાવતા નાગરિકો માટે આ યોજના આશીર્વાદરૂપ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લામાં શૌચની પ્રથા નાબૂદ કરી શહેરોને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવાનો છે. આ યોજના અંતર્ગત જે પરિવારો પાસે પોતાના વ્યક્તિગત શૌચાલય નથી તેમને શૌચાલય બાંધવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અત્યંત સરળ માપદંડો ધરાવે છે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે. જેમાં મિત્રો રહેઠાણ અરજદાર ગુજરાતના શહેરી વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ તેને શૌચાલય સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થવાનો છે. જેને મિત્રો જ્ઞાતિની કેટેગરીની વાત કરીએ તો તમામ જ્ઞાતિ અને કેટેગરીના લોકો આ યોજના માટે પાત્ર છે. આવક મર્યાદાની મિત્રો વાત કરીએ તો આ યોજનામાં કોઈ ચોક્કસ આવક મર્યાદા રાખવામાં નથી આવી. જ્યારે મિત્રો શરત એ છે કે અરજદારના ઘરે અગાઉથી શૌચાલયની સુવિધા ન હોવી જોઈએ અથવા તો અગાઉ આ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 18 પ્રમાણપત્રો મળશે ઘર બેઠા. મિત્રો ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી